દાદા ને દીકરો દાદા આગળ વિયો ગયો. કપડાં ધોવે છે, હું અહીંયા કપડાં ડ્રાય કરું છું. બધા પોતપોતાનું જો કામ કરવી છે અત્યારમાં કરે. કાલે એક વસ્તુ આખો દિવસ પકડાણી હતી. આ જ વસ્તુ પકડાણી હતી. ભૂમિ મમ્મી અહીંયા જ છે. આવી જા. આવે છે વીરને. જો આજે બે ભાઈ આંટી બધા લેવા આવ્યા ને ધનુષને જો અંદર જવું તો એ હાટું રોવે છે. જો આવી ગઈ. એને તમારે હારવાર આવું તું. ફાર્મમાં જવા માટે જો નીકળી ગયા છીએ અને જો 7:30 થઈ ગયા છે અને અમે હવે ફાર્મ બાજુ પહોંચવા આવ્યા છીએ. લેટ થઈ ગયું છે. કાર્તિક લેટ થઈ ગયું. 1 કલાક લેટ છે અત્યારે. આપણે પહોંચી જવું પડે અહીંયા. મમ્મી જો આમ બેસી ગયા છે. છોકરાને હારવાર જવું પડે કામમાં. મજા આવે. છોકરા રાખીને બેસી બીજું તો હું ને આપણે હારે જવાનું હોય ને, કઈ ઘરે થોડું એકલું રહેવાનું હોય. પ્રિયા શું કરે છે? પ્રિયાંશભાઈ જો સુવાની તૈયારીમાં છે. ગાડીમાં બેસે એટલે એને હોવાનું બંધ થઈ જાય. જવા માટે હાર્દિકે છે ને સવારના આજે કેટલા જગ્યાએ ફોન કર્યા છે, કાંઈ વાત પૂછો. બહુ હાર્દિકે આજ મહેનત કરી ફાર્મમાં. જાવું એટલે મહેનત કરવી પડે ને. કેમ કે એને જાવું જ તું. કેમ કે પછી છે ને ક્યારે ફોન આવે એટલે જવાનું થાય. એટલે કે જઈ આવી. આ શનિ રવિ છે ને એટલે ઓછા મળે. એક જગ્યાએ તો મેં ફોન કર્યો તો ભાઈ મને કે બેન ફોન મૂકી ગઈ કે આખા સુરતમાં ક્યાંય ફાર્મ જ નહીં મળે કે. મેં કીધું ભાઈ તમને ખબર લાગે કામ એ ભાઈ મેં કીધું ખબર લાગે. પછી અમે બધા પાર્ટની દુકાને ભેગા થયા. ભાવિક ને મારા ભાઈ બધા પાર્ટ ને અમારા કુમાર વિશાલ કુમાર બધા ભેગા થઈને પછી નક્કી કર્યું ભાઈ એકબીજા બધા કોન્ટેક્ટ કરો જેના ભાગમાં મળી જાય ત્યાં ડન કરી નાખશું. એટલે મળી ગયું. પછી 3-4 જણા ભેગા કરીને નક્કી કર્યું ને એટલે પછી મળી ગયું. વુડ વિલામાં પહોંચી ગયા છીએ અને જો આ એક ગાડી આગળ છે અને એક ગાડી હજી આવી નથી. જો પૂછપરછ કરે છે. વુડ વિલામાં પહોંચી ગયા છીએ. શું કેવું છું તારા? મજા આવશે તને ફાર્મમાં? ખબર તો નથી, લગભગ આજ ફાર્મ હશે. જો ફાર્મે પહોંચી ગયા છીએ ને છોકરાઓ જો રમવા માંડ્યા અત્યારે. જો અમારી 2 ગાડી અમે આવી ગયા છીએ અને એક ગાડી અમારી પાછળ છે. હજી લોકો પહોંચ્યા નથી. જો એનો વેઇટ કરવી છે અને જો છોકરાઓ રમવા માંડ્યા. છોકરાઓને મજા આવી ગઈ. જો ક્રિયાંશ ને ધનુષ ને હીર ને. મમ્મી કેવી મજા આવે? કેવી મજા આવે મમ્મી તમને? બહુ મજા આવે છે. છોકરા ફરતા રમે છે ને આપણે અહીં બેઠા છે આરામ કરી. જો આ ફાર્મ છે બહારથી ને ફાર્મ બતાવું. જો આ હોલ છે. ડાઇનિંગ ટેબલ એ છે. આ કિચન છે. પછી અહીંથી પાછળનો રસ્તો છે બહાર જવાય. જો અહીંયા બધા બેઠા છે બહાર. અહીંયા સ્વિમિંગ પુલ છે. જો મૂડ વગરના બેઠા છે. એને જે જોતું હતું ને એવું ફાર્મ નથી મળ્યું એટલે એનો મૂડ ઓફ થઈ ગયો છે. ચાલો ઉપર જઈને બતાવું.
જો અહીંથી ઉપર એક અહીંયા બેડરૂમ આવે છે. એક આ બેડરૂમ. છે મસ્ત બેડરૂમ, પણ છે ને ફાર્મમાં મજા ન આવી. પહેલા જે અમે ફાર્મમાં ગયા હતા ને આવતા વર્ષે, એવું ફાર્મ નથી. બહુ મોટું હતું, ત્યાં ગાર્ડન એરિયા, છોકરાને રમવાનું, હિંચકા બધું બહુ સારું હતું. અને અહીંયા છે ને છે સારું, પણ અમે પહેલા જે સારામાં ગયેલા હોય એટલે અત્યારે થોડુંક આમ ગમે નહીં. કાંઈ નહીં, એમાં એવું છે આ સન્ડે છે ને એટલે કંઈ મળતું નહોતું. આવું તો આવું મળી ગયું, કંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેશું. ત્યારે કન્ટિન્યુ. સૌથી વધારે ગમ્યું હોય ને તો ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ જો મસ્ત છે. તમને શું વધારે ગમે છે? કાંઈ ગમતું નથી. ન ગમ્યું? પેલા હારા ફાર્મ ફાર્મમાં જઈએ એવી મજા બધા એમ જ કહે છે. જે પેલામાં મજા આવતી હતી ને એમાં આમાં નથી આવતી. મજા નથી આવતી. નાવું છે? તો ફ્રીજ ખોલવા માંડી છે. હીરને એમ કે ન્યાય ચોકલેટ છે, ઘરે ચોકલેટ હોય, અહીંયા ચોકલેટ ના હોય. હા દૂધ મૂકે ફ્રીજમાં. હા, દૂધ. ક્રિયાંશ ને ધનુષ ને એને માટે છે ને ખીચડી ઘરેથી બનાવીને લાવ્યા છે. અરે વાયર છે બોલી. બાજુમાં બધા નાવા માંડ્યા છે, ક્યારનો અવાજ આવે છે. અહીંયા કેવું મસ્ત બનાવેલું છે ને અહીંયા જ નથી કા. ફાઇનલી ધનુષે શરૂઆત કરી નાખી છે. જો સૌથી પહેલા શરૂઆત ધનુષે કરી. બહુ મોંડું છે. જો બધું ફૂલાઈ ગયું છે. આ બધા જો ફૂલાવીને આવ્યા. રીંગ ને બતક ને હીરનો. જો ક્રિયાંશ ને નાવા પડવું છે. પાણી વધારે ભરેલું છે. ક્રિયાંશ ને પરાણે નાવા જવું છે અને આમ એના મોટા મમ્મી પરાણે જીત કરીને નવડાવવા લેવા જઈશ. કઈ હો પણ આ માનતી નથી ક્યારની કહું છું. મેં કીધું અત્યારે નથી નવડાવો, દિવસે નવડાવું ને તો વાંધો નહીં. પણ એક છોકરો જાય ને એટલે બીજાને મન થાય જ છે. હાલો જો બેહાડી દીધો છે. જો કેવી મજા આવે એને એમ થાય કે હું તરું છું. વળતું થઈ જાય માને નહીં પણ એ મમ્મી છે ને મારું કઈ હું જેઠાણી છું માનવાનું મારું. જેઠાણી બે નહીં છો, થોડુંક બેન નહીં રાખવાનું. જો જેઠાણી એકલી હોત ને તો આવું સજેશન ન આપે. બે નથી ને એટલે આ ફાઇનલી બધા આવી ગયા છે. કેટલી રાહ જોવડાવી ત્યારે આવ્યા. આવો, કેટલા મોડા આવ્યા, ક્યારના વાટ જોતા હતા. દાદા ને દીકરો દાદા આગળ વિયો ગયો. સીધો કાકા આવી ગયો. કાકા મોડું નહીં કરે. કાકા આવશે મળે. હે કાકા તમને નો આપણે વેલા આવી આવે. રોયો તો પરાણે રાખ્યો છે રોયો તો. હા, નીહણી દેખાયડી. જો બધા જમવા બેસી ગયા છે. અડધા અહીંયા બેઠા, અડધા આમ, અડધા અહીંયા તૈયાર કરે છે. આને બહુ ભૂખ લાગી છે. એકલો એકલો બેસી ગયો. હવે જો કાંક સોંગ વાગે છે એટલે હવે કાંક માહોલ જેવું લાગે છે. હવે કાંક મજા આવી. અત્યાર સુધી મજા નથી આવતી કેમ કે કોઈ આવ્યું નહોતું. આ જો મારા ઠેકડો. સાસુમાં રિહાણા છે તો મનાવે છે. જોવો મનાવવાની રીત કેવી છે. એટલા હેપી થઈ ગયા છે ને કા. બસ બા ધક્કો મારતી હોય. મારે
મમ્મીને કપલ ડાન્સ કરાવે છે મારા છોકરાને જોજો ક્રિયાસને મજા આવે જોવાની કે આ બધા શું કરે છે હા ક્રિયાસને મજા આવે ઈ દાંત કાઢે છે ટીક કરતી हमारे घर का छोटा लड़का આ એક જ નાવા પડ્યો છે બાકી બધા જો બેઠા છે કેવા શાંતિથી બેઠા છે અને એકને જ નાવાનો શોખ છે વધારે હવે જો આ બીજા પડે છે નાવા વૈભવ